નમસ્કાર. યોગ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે છે? મોટા ભાગે શરીરને અલગ અલગ રીતે વાળવાના આસનો, ખરો ને? પણ શું યોગનો અર્થ બસ આટલો જ છે? શું એ ફક્ત શરીરની એક કસરત છે? આજે આપણે આ જ સવાલના જવાબ શોધવા નીકળ્યા છીએ. આપણે યોગના દેખીતા સ્વરૂપથી આગળ વધીને એના ઊંડાણમાં, એના મૂળમાં રહેલા જ્ઞાનને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, યોગનું સાચું લક્ષ્ય શું છે? એનો અંતિમ હેતુ શું છે? શું એ કોઈક અઘરામાં અઘરું આસન કરી લેવું એ છે? કે પછી એની પાછળ કંઈક બીજું જ, કંઈક બહુ ઊંડું છુપાયેલું છે? આ બધા સવાલોના જવાબ આપણને હજારો વર્ષ જૂના એક ગ્રંથમાંથી મળે છે, મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગસૂત્ર. અને સમજી લેજો, આ કોઈ સામાન્ય પુસ્તક નથી. આ તો મનના સ્વભાવને સમજવા અને એને શાંત કરવા માટેની એક વિસ્તૃત માર્ગદર્શિકા છે. પણ યોગ જે ઉપાય બતાવે છે, એને સમજતા પહેલાં આપણે એ સમસ્યાને બરાબર સમજવી પડશે જેને યોગસૂત્ર ઉકેલવા માંગે છે. અને એ સમસ્યા ક્યાંય બહાર નથી, એ આપણા બધાની અંદર છે, આપણા પોતાના મનની સતત અવિરત ગતિ. યોગસૂત્ર આ માનસિક ગતિ માટે એક બહુ ચોક્કસ શબ્દ વાપરે છે, ચિત્તવૃત્તિ. અહીં ચિત્ત એટલે આપણું મન, આપણી ચેતના, અને વૃત્તિ એટલે એમાં સતત ઉઠતા વિચારો, ભાવનાઓ અને સંવેદનાઓના તરંગો. આ એ જ અવાજ છે જે આપણા મનમાં ક્યારેય બંધ નથી થતો. અને આ વૃત્તિ કોઈ કાલ્પનિક વાત નથી. આપણે દરરોજ આનો અનુભવ કરીએ છીએ. જેમ કે ભવિષ્યમાં શું થશે એની ચિંતા કરવી, ભૂતકાળમાં બનેલી કોઈ ઘટનાને વારંવાર યાદ કરવી, લોકોનું વિશ્લેષણ કરવું, કે પછી દિવસમાં સપના જોવામાં ખોવાઈ જવું. આ બધું શું છે? આ બધી મનની અલગ અલગ વૃત્તિઓ જ તો છે. પણ સવાલ એ છે કે આ સતત ચાલતા માનસિક કોલાહલથી થાય છે શું? યોગસૂત્ર કહે છે કે જ્યારે મન આ વૃત્તિઓમાં સતત ભટકતું રહે છે, ત્યારે આપણો જે સાચો દ્રષ્ટા છે, આપણું અસલી સ્વરૂપ, આપણો આત્મા, એ પણ આ વિચારો સાથે એકરૂપ થઈ જાય છે. આપણે ભૂલથી આપણા વિચારોને જ હું માની લઈએ છીએ. તો ઠીક છે, સમસ્યા તો સમજાઈ ગઈ, મનની આ સતત ગતિ. પણ તો પછી એનો ઉપાય શું? અને અહીં જ આપણને યોગનો સાચો, ગહન અર્થ સમજાય છે, જે મહર્ષિ પતંજલિએ એકદમ સ્પષ્ટ શબ્દોમાં આપણને સમજાવ્યો છે. એક વાત આપણે બરાબર સમજી લઈએ, યોગનું લક્ષ્ય શરીરને ગમે તેમ વાળીને કોઈ અઘરું આસન કરી બતાવવાનું બિલકુલ નથી. શારીરિક આસનો તો માત્ર એક સાધન છે, એક નાનકડો હિસ્સો છે. અસલી લક્ષ્ય તો કંઈક બીજું જ છે, જે ખૂબ ઊંડું છે. અને આ રહ્યું એ મુખ્ય સૂત્ર. યોગસૂત્રના બીજા જ શ્લોકમાં પતંજલિ યોગની વ્યાખ્યા આપી દે છે, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ, જેનો અર્થ છે યોગ એટલે મનની વૃત્તિઓનો નિરોધ કરવો. એટલે કે મનમાં ઉઠતા વિચારોના તરંગોને શાંત કરવા. બસ આટલું જ. યોગનું અંતિમ લક્ષ્ય છે મનને સ્થિર અને શાંત કરવું. તો મુખ્ય વાત એ છે કે આ માનસિક શાંતિ મળે કેવી રીતે? લક્ષ્ય તો હવે સ્પષ્ટ છે, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કયો છે? યોગસૂત્ર આપણને આંધળા નથી છોડી દેતું, એના માટે પણ એકદમ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. પતંજલિ આ માટે બે મુખ્ય સાધનો આપે છે, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ એટલે મનને શાંત અને સ્થિર કરવા માટે સતત, નિરંતર પ્રયત્ન કરવો. અને વૈરાગ્ય એટલે દુનિયાની વસ્તુઓ પ્રત્યેનો જે લગાવ છે, જે અણગમો છે, એમાંથી ધીમે ધીમે મુક્ત થવું. જુઓ, આ બંને એક સાથે ચાલે છે. એક છે કંઈક કરવાનો સક્રિય પ્રયાસ, તો બીજો છે પ્રતિક્રિયા ન આપવાનો ભાવ. આ અભ્યાસ અને વૈરાગ્યથી જે અવસ્થા મળે છે, તેને સમાધિ કહેવાય છે. હવે આ કોઈ રહસ્યમય કે ચમત્કારિક અવસ્થા નથી. આ તો ઊંડી એકાગ્રતાની સ્થિતિ છે, જ્યાં મન એટલું સ્થિર અને કેન્દ્રિત થઈ જાય છે કે તે પોતાના ધ્યાનના વિષય સાથે જાણે એકરૂપ થઈ જાય. અને આ જ મનને કાબૂમાં લેવાનું સૌથી શક્તિશાળી સાધન છે. જ્યારે કોઈ સાધક આ રસ્તા પર આગળ વધે છે, ત્યારે એને માનસિક સ્પષ્ટતાના અલગ અલગ સ્તરનો અનુભવ થાય છે. યોગસૂત્રમાં સમાધિની આખી યાત્રાનું ખૂબ જ વ્યવસ્થિત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો એક નજર કરીએ કે આ સફર કેવી હોય છે. આ યાત્રા સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. શરૂઆતમાં સવિતર્ક સમાધિ, જેમાં મન કોઈ ભૌતિક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પછી આવે છે સવિચાર,
જેમાં ધ્યાન સૂક્ષ્મ તત્વો પર જાય છે. એના પછી આવે છે સાનંદ અવસ્થા, જ્યાં માત્ર એક આનંદનો અનુભવ બાકી રહે છે. અને છેલ્લે સસ્મિતા, જ્યાં ફક્ત હું છું એ શુદ્ધ અસ્તિત્વનો જ અનુભવ રહે છે. ખરેખર આ એક વ્યસ્ત મનથી શુદ્ધ ચેતના સુધીની અદ્ભુત યાત્રા છે. અને જ્યારે મનનો બધો જ કોલાહલ શાંત થઈ જાય, જ્યારે બધી જ વૃત્તિઓ અટકી જાય, ત્યારે શું થાય? યોગસૂત્ર કહે છે, તદા દ્રષ્ટુઃ સ્વરૂપેડવસ્થાનમ, એટલે કે ત્યારે જે દ્રષ્ટા છે, આપણો આત્મા, તે પોતાના સાચા, શુદ્ધ અને શાંત સ્વરૂપમાં સ્થિર થાય છે. આ જ યોગનું અંતિમ ફળ છે. આ જ છે એનું સાચું લક્ષ્ય. આપણે હજારો વર્ષ જૂના ગ્રંથની વાત કરી, પણ મનમાં સવાલ થાય કે આજના આધુનિક ભાગદોડવાળા જીવનમાં આ બધી વાતનું શું મહત્વ? શું આ જ્ઞાન આજે પણ એટલું જ ઉપયોગી છે? જરા વિચારો. આપણે એક એવા યુગમાં જીવીએ છીએ જ્યાં આપણું ધ્યાન સતત ખેંચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા, સમાચારો, ફોન પર આવતા નોટિફિકેશન્સ. આપણું મન ક્યારેય શાંત રહેતું જ નથી. આવા સમયમાં પોતાના મનને પોતાની ઈચ્છા મુજબ શાંત અને સ્થિર કરવાની ક્ષમતા એ કોઈ સુપર પાવરથી ઓછી નથી. અને યોગસૂત્ર આપણને આ જ શક્તિ મેળવવાનો રસ્તો બતાવે છે. તો અંતમાં હું એક સવાલ સાથે આ વાત પૂરી કરીશ. જરા કલ્પના કરો, જો તમે તમારા મનના આ સતત ચાલતા ઘોંઘાટને, આ કોલાહલને ફક્ત એક ક્ષણ માટે પણ સંપૂર્ણપણે શાંત કરી શકો, તો એ શાંતિમાં તમને શું સંભળાશે?